તો જય બાબારી મિત્રો, સ્વાગત છે અમારા વ્લોગ વિડીયોમાં. અને આજે હું તમને બતાવીશ અમારા ખેતર, જ્યાં ખુદ અમારા જ નાતી લગભગ 30-35 વર્ષમાં આ દાડોથી એક પણ જમીનનો કટકો વેચાણો નથી અને કોઈ લોબી પ્રગતિ પણ કરી નથી. પણ 1 વીઘા જેવું આખા કુટુંબેથી 1 વીઘા જેવું જમીન ખરીદેલી છે. તો આ છે આપણા ઘઉં, આ છે હરસિયા જે નેરના પાણીએ ભીધેલા જ છે. આ છે આપણે ઘોડા જીરું, રજકા બાજરી અને કાધા બાજરી, બધી અલગ અલગ છે. તો વિકા કાકા આપણે જમીન કેટલી પહેલા તો જમીન 4 વીઘા, એટલે એક બવટા એટલે 4 વીઘા ને 4 વીઘા. એટલે વસા કાકા આપણે કુલ જમીન કેટલી વાપરી આપણા કુટુંબની ખાલી મોનાબારની? 3.5 બવટા. 3.5 બવટા એટલે 15 વીઘા. 15 વીઘા. અને વિકા તમારે અમારે એમને તો 30 વીઘા જમીન કોણ? તો 30 વીઘા જમીન છે, એમાંથી આપણે આદાળથી કેટલી જમીન વેચી આપણે? નથી વેચી. એક પણ વીઘો ને એક વીઘો ટુકડો ને ના ટુકડો 50 વર્ષ કે 60 વર્ષ આજુબાજુ હશે તો 1 વીઘો ના વેચાણી જમીન? નહીં વેચી. તો તારા કુદરતની કૃપા કહેવાય ને, કે મા બાપનો આશીર્વાદ કહેવાય કે આટલે એક પણ વીઘો છે. મા બાપ નકાતાર વસ્તીને 5 ને 6 વર્ષમાં 1 વીઘો જમીન તો વેચાઈ જ જાય છે ને. આ બધી જમીન આપણે આમાં શું વાયેલું છે? આમાં ઘોડા જેવું અને આ પાણી જે પાવ એ પાણી ચોથી આવે? પણ કેનાલ કેનાલનું કેનાલ. તો દેખો ચીરે ઘેટા પકડે કેટલા ભરેલા છે. 2017માં જ્યારે વરસાદ અતિશય આવ્યો ત્યારે ટોકો તોડી નાખી તો પુલ તૂટી ગયો હતો અને એના પછી આ સ્કૂલનું બનાવવામાં આવી હતી. જય બાબારી મિત્રો, આપણે આવી જા નારોદરના ગણ તલાવના કોઠે ઊભા છો અને પાછળ છે 3-4 છોકરા. તું જેવું ભણે પેલા તું કે પાછળ લ્યો, એની પાછળ લ્યો, ચોથું એની પાછળ લ્યો, કોઈ નથી. કોઈ નથી? ના. 3 જણા જ છો આપણે? હા. તો હું નહીં 4 જણા છો. હા. તો થોડું બધા ભણ્યા છે, હું થોડું ભણેલો જ છું. તો આપણે ગામનું તળાવ જ્યાં છે સિગુતર માનું મંદિર છે અમારું જ છે, ત્યાં આપણે સિગુતર માના દર્શન કરવા આવીએ. તમને આ મંદિર બતાવું આખું. આ છે ગુજરાતનું વાવ તાલુકાનું નારોદર ગામ અને બાજુમાં આવેલ છે હનુમાન દાદાનું મંદિર. આ રસ્તો આપણા ઘર તરફ જાય છે. આ છે આપણી કરથાર, જે આવી કરથાર 2 ગામમાં છે. આ છે આપણી કુલદેવીનું મંદિર હડકમી અને ગોગા બાપાનું. બાજુમાં એક બીજું મંદિર આવેલું છે, જે મંદિર આ મંદિર છે નકળમ ભગવાનનું મંદિર. અને બાજુમાં બીજું મંદિર આવે છે જેમ અપ્પાની મમ્મી છે પૂર્વજ થયેલા છે વીરોબાઈનું મંદિર. અને આગળ મંદિર આવ્યું આપણે ઝોપડીબાઈનું મંદિર. અને 3 પેઢીઓથી આપણે દારૂ પણ બંધ છે. જય માતાજી.